નજર મહત્વના સમાચાર પર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં। તો રાજ્યમાં હજી પણ 5 દિવસ હીટવેવની આગાહી। ગુજરાતમાં 70% વિસ્તારોમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ, અમદાવાદમાં ગરમીનું રેડ એલર્ટ, સૌરાષ્ટ્રમાં 3 દિવસ હીટવેવની આગાહી। ઉત્તર ગુજરાતમાં રહેશે હીટવેવની અસર। સુરેન્દ્રનગરમાં 3 દિવસ હીટવેવની અસર રહેશે। ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને આણંદમાં વોર્મ નાઇટ। આગામી સપ્તાહમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાશે। રાજ્યમાં સિઝનનું પ્રથમ વખત તાપમાન 46 ડિગ્રીને પાર નોંધાયું। કંડલામાં સૌથી વધુ 46.1 ડિગ્રી તાપમાન। મોટાભાગના શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર। રાજ્યના 4 શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર। અમદાવાદમાં 45.9 ડિગ્રી, જ્યારે સુરેન્દ્રનગરમાં 45.8 ડિગ્રી તાપમાન નોંધાયું। ગ્રીન સિટી ગાંધીનગરમાં પણ 45.7 ડિગ્રી તાપમાન। ભુજમાં 44.3, અમરેલીમાં 44.9 ડિગ્રી તાપમાન। અમદાવાદમાં ગરમીએ તોડ્યો 7 વર્ષનો રેકોર્ડ। અમદાવાદમાં તાપમાન 45.9 ડિગ્રી નોંધાયું। 2 દિવસ અમદાવાદમાં ગરમીનું રેડ એલર્ટ। સતત બીજા દિવસે તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર। આજે અમદાવાદમાં 46 ડિગ્રી તાપમાન। રાજ્યમાં આગામી 4 દિવસ સુધી ગરમીથી રાહત નહીં મળે। 26 મે સુધી રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। કેટલાક ભાગોમાં તાપમાન 46 ડિગ્રી જવાની પણ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। રાજ્યમાં 26 મે બાદ ગરમીમાં ઘટાડો નોંધાશે। 26 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી। રાજ્યના કેટલાક ભાગોમાં વંટોળ સાથે વરસાદની શક્યતાઓ। રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ। રાજ્યમાં 7 થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતાઓ। 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા। 25 થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસાની શક્યતા। અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં વરસાદ થશે। રાજ્યમાં ગરમીના કારણે થઈને કુલ 15 લોકોના થયા મોત। ગભરામણ, ખેંચ અને હીટ સ્ટ્રોકના કારણે થઈને 15 લોકોના મોત થયા। વડોદરામાં આકરી ગરમીથી 4 લોકોના થયા મોત। સુરતમાં ગભરામણ અને હીટ સ્ટ્રોકને કારણે 10 લોકોના થયા મોત। રાજ્યમાં આકરી ગરમીને કારણે થઈને એક માસમાં 2500 લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। એક માસમાં 108 એમ્બ્યુલન્સને 2492 જેટલા કોલ્સ મળ્યા। અમદાવાદમાં 492, સુરતમાં 263, છોટાઉદેપુરમાં 168, વડોદરામાં 138 કોલ્સ મળ્યા। અમદાવાદમાં આઈપીએલની મેચ જોવા માટે આવેલા બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનની તબિયત લથડી। અમદાવાદમાં લૂ લાગી જતા કેડી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। વૈષ્ણવદેવી સર્કલ નજીક આવેલી કેડી હોસ્પિટલની સુરક્ષા વધારી દેવામાં આવી। બપોરે 11 વાગે અમદાવાદની આઈટીસી નર્મદા હોટલમાં આજે શાહરૂખ ખાનની તબિયત લથડતા તાત્કાલિક કેડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ડોક્ટરના મત મુજબ શાહરૂખ ખાનને ડિહાઇડ્રેશન તથા ન્યુમોનિયાની અસર। શાહરૂખ ખાનની ખબર પૂછવા માટે ગૌરી ખાન અને જુહી ચાવલા અમદાવાદની કેડી હોસ્પિટલ પહોંચ્યા। સિનિયર ડોક્ટરોના ગાઈડન્સ બાદ શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી રજા અપાશે। રાજ્યમાં કાળઝાળ ગરમીથી બીમારીમાં વધારો થયો। સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં હીટ સ્ટ્રોકના કુલ 72 જેટલા કેસ નોંધાયા। 16 મેના રોજ 83 કેસ, ત્યારે 17 મેના રોજ 85 કેસ નોંધાયા। દેશમાં આકરી ગરમીનો પ્રકોપ યથાવત છે। 4 રાજ્યોમાં 5 દિવસ ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું। રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં રેડ એલર્ટ। દિલ્હીમાં પણ ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું। ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાક ભાગમાં ઓરેન્જ એલર્ટ। દેશના અનેક રાજ્યોમાં અગનજાળ। રાજસ્થાનના બાડમેરમાં તાપમાન 48 ડિગ્રી પહોંચ્યું। ચૂરુમાં 47.4 ડિગ્રી, જેસલમેરમાં 47.2 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજસ્થાનના બિકાનેરમાં પારો 47 ડિગ્રીને પાર પહોંચ્યો। ભારત પાકિસ્તાન બોર્ડર પર સૈનિકોએ ગરમીની તીવ્રતા બતાવવા માટે અનોખો પ્રયોગ કર્યો। બીએસએફના જવાનોએ રેતી પર પાપડ શેક્યાનો વિડીયો વાયરલ। અમદાવાદમાં શ્રમિકોને લઈને જાહેર કરવામાં આવી ગાઈડલાઈન। ગાઈડલાઈનના ધજાગરા ઉડાડવામાં આવ્યા। ગાઈડલાઈનમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે કામ ન કરવાનું સૂચન હતું, છતાંય ભર બપોરે કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકોને કામ કરાવવામાં આવી રહ્યું છે। સંદેશ ન્યૂઝના દમદાર અહેવાલ બાદ શ્રમિકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો। શ્રમિકો માટે સરકારે ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો હતો। ગરમીમાં શ્રમિકોને કામ કરાવાય તો ટોલ ફ્રી પર ફરિયાદ કરી શકાશે, ત્યારે શ્રમિકો નંબર પર ફરિયાદ કરી શકશે। બપોરે 1 થી લઈને 4 વાગ્યા સુધી શ્રમિકોને વિશ્રામની સૂચના આપવામાં આવી છે। કન્સ્ટ્રક્શન સાઇટ પર ફરજિયાત વિશ્રામ આપવો પડશે। 12 કલાક કરતાં વધારે શ્રમિકો પાસે કામ કરાવવામાં નહીં આવે।
રાજ્યમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે ઓઆરએસની ડિમાન્ડમાં વધારો થયો. ગરમીથી ત્રસ્ત લોકો ઓઆરએસ અને ગ્લુકોઝના સહારે હીટ સ્ટ્રોકમાં રાહત મળે તે માટે ઓઆરએસ હિતાવહ. ઇલેક્ટ્રોલાઇટ ડ્રિંકની પણ ડિમાન્ડમાં વધારો. કાળઝાળ ગરમી વચ્ચે વીજ માંગમાં સતત વધારો નોંધાયો છે. મંગળવારે રાજ્યમાં રેકોર્ડ બ્રેક વીજ વપરાશ નોંધાયો. 21 મેના રોજ મહત્તમ માંગ 24,728 મેગાવોટ પહોંચી. ગત સોમવારે 24,675 મેગાવોટનો વીજ વપરાશ થયો. અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીની પારાયણ. યુનિવર્સિટી વિસ્તારમાં પીવાના પાણીની પરબો બની શોભાના ગાંઠિયા સમાન. પાણીની પરબ શરૂ કરવા માટે રાહદારીઓને તંત્રની અપીલ. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ યથાવત. રાજકોટમાં વિવિધ સ્થળે છાશનું વિતરણ કરવામાં આવ્યું. સેવાભાવી લોકોએ વિવિધ બજારો અને જાહેર સ્થળો પર છાશનું વિતરણ કર્યું. મહીસાગરના લુણાવાડા, ખાનપુર અને કડાણામાં ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે. ત્યારે જિલ્લામાં તાપમાન વધતા દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો થયો. સ્થાનિક દૂધ મંડળીમાં 10%નો ઘટાડો નોંધાયો. છેલ્લા 2 દિવસથી ગરમીનો પારો 44 ડિગ્રીને પાર. સુરેન્દ્રનગરમાં એક તરફ ગરમીથી શહેરની પ્રજા ત્રાહિમામ પુકારી રહી છે, ત્યારે બીજી તરફ સરકારી બાબુઓ માટે કુલરો લગાવવામાં આવ્યા છે. આવકનો દાખલો કઢાવવા માટે 45 ડિગ્રીમાં શેકાઈ રહ્યા છે વિદ્યાર્થીઓ. વાલીઓ અને કચેરીમાં કામ કરતા અધિકારીઓ માટે કુલર મંગાવવામાં આવ્યા. મામલતદાર ઓફિસે વાલીઓ માટે પાણીની વ્યવસ્થા પણ નથી. અરવલ્લીના જળાશયોમાં જળસ્તરમાં ઘટાડો નોંધાયો છે. મોડાસાના માજુમ ડેમમાં ફક્ત 17.49% પાણીનો જથ્થો. શામળાજીના મેશ્વો ડેમમાં 20.5% પાણીનો જથ્થો. ત્યારે માલપુરના વાત્રક ડેમમાં 25% પાણીનો જથ્થો. દાહોદના જેકોટ સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેનમાં ખામી સર્જાતા મુંબઈ દિલ્હી વચ્ચે રેલ વ્યવહાર ખોરવાયો. ગુડ્સ ટ્રેનના એન્જિનનું એક્સેલ થયું હતું જામ. ડાઉન ટ્રેક પર દોડતી ટ્રેનો પ્રભાવિત થઈ. મોડાસામાં તાલુકા પંચાયતની સિંચાઈ વિભાગની નકલી કચેરી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. બાળના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સિંચાઈ વિભાગની નકલી કચેરી હોવાના આક્ષેપ લગાવ્યા. તિરુપતિ રાજ બંગલોઝમાં ચાલતી હતી નકલી કચેરી. ખાનગી જગ્યાએ ખોટા બિલો અને સિક્કા મળ્યાનો પણ દાવો કરાયો. મોડાસામાં ઝડપાયેલ નકલી કચેરીમાંથી મળી આવેલ સાહિત્ય તપાસ અર્થે લઈને જવામાં આવ્યું. ડેપ્યુટી ડીડીઓની ટીમ દ્વારા કોમ્પ્યુટર અને સીપીયુ સહિત સિક્કા પણ તપાસ અર્થે જપ્ત કરાયા. સુપ્રીમ કોર્ટે કટ્ટરવાદી સંગઠન સુપ્રીમ કોર્ટે કટ્ટરવાદી સંગઠન પીએફઆઈના 8 સભ્યોની જામીન રદ કર્યા. સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા હંમેશા સર્વોપરી છે. કોઈપણ હિંસક કે અહિંસક આતંકી કૃત્યને પ્રતિબંધિત કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને પલટાવતા તમામ 8 આરોપીઓના જામીન રદ કર્યા. પ્રતિબંધિત સંગઠન પીએફઆઈના આ 8 સભ્યો પર દેશભરમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાનું કાવતરું ઘડવાના આક્ષેપ. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટે ન આપી રાહત. સુપ્રીમની ફટકાર બાદ પરત લીધી વચગાળાની જામીન અરજી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના બસ્તીમાં બુધવારે ચૂંટણી સભા સંબોધિત કરતા કહ્યું કે હવે પાકિસ્તાન હારી ગયું છે, પરંતુ તેમના હમદર્દ સપા અને કોંગ્રેસના લોકો ભારતને ડરાવવામાં લાગ્યા છે. તેઓ અમને ડરાવે છે. તેમને ખ્યાલ નથી કે 56 ઇંચ શું હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કટાક્ષ કરતા કહ્યું, મેડમ સોનિયાએ પોતાના અધ્યક્ષ સીતારામ કેસરીને બાથરૂમમાં બંધ કરાવી દીધા હતા, પછી ઉપાડીને ફૂટપાથ પર ફેંકી દીધા અને તેઓ રાતોરાત અધ્યક્ષ બની ગયા. પીએમ મોદી સપા કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે સપા કોંગ્રેસના શહેજાદા દિવસે સપના જુએ છે. પહેલા હું આ વાત સાંભળતો હતો. 4 જૂનના રોજ યુપીની જનતા તેમને ઊંઘમાંથી ઉઠાડશે, ત્યારે તેઓ ઈવીએમને દોષ આપશે. કોંગ્રેસના શહેજાદા તો રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય બદલવા ઈચ્છે છે. આ રામ મંદિર પર બાબરી તાળું મારવા ઈચ્છે છે. આ રામલલાને ફરીથી તંબુમાં મોકલવા ઈચ્છે છે. વડાપ્રધાનના રામ મંદિરને લઈ કોંગ્રેસ પર આકરા પ્રહાર. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ચૂંટણી પંચની નોટિસ. કહ્યું, નેતાઓને કહો ધાર્મિક અને સાંપ્રદાયિક નિવેદનો ન કરે, બંધારણને વેચવાની કે ખતમ કરવાની વાત ન કરે. પંજાબના મુખ્યમંત્રી ભગવત માન જોકર જેવા છે. તેઓનું બેકગ્રાઉન્ડ પણ થિયેટરનું છે. ભગવત માન કાં તો કોમેડિયનમાં ચાલે કાં તો નાટકોમાં.
પંજાબની દુર્દશા છે કે જોકર જેવા માણસ મુખ્યમંત્રી ખુરશી પર બિરાજમાન છે. પંજાબ ભાજપના પ્રમુખ સુનિલ જાખરના આપ પર પ્રહાર. પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતા મિથુન ચક્રવર્તીના રોડ શો પર પથ્થરમારો. પશ્ચિમ બંગાળના મેદિનીપુરમાં ભાજપના ઉમેદવાર અગ્નિમિત્રા પોલના સમર્થનમાં રોડ શો કરી રહ્યા હતા. રોડ શોમાં વિપક્ષી કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું. બંગાળમાં ભાજપના ઉમેદવાર અગ્નિમિત્રા પોલે આરોપ લગાવ્યા કે પથ્થરમારો કરનારાઓ ટીએમસીના કાર્યકરો છે. કહ્યું, રાજ્યમાં ભાજપને મળી રહેલું સમર્થન જોઈને ટીએમસી ડરી ગઈ છે. ટીએમસી ગુંડાગીરીનો આશરો લઈ રહી છે. ટીએમસીના પ્રવક્તા ત્રિનાકુર ભટ્ટાચાર્યએ પથ્થરમારાનો આરોપ લગાવી ફગાવી દીધા. અમે આવી પ્રવૃત્તિઓમાં માનતા નથી. નાફેડના ચેરમેન પદે જેઠા ભરવાડની વરણી કરવામાં આવી. નાફેડના સભ્યોએ સર્વાનુમતે જેઠા ભરવાડની વરણી કરી તો કર્ણાટકના સિદ્દપ્પા હોતી વાઇસ ચેરમેન બન્યા. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદમાં. વાસનિકે કહ્યું, પરિવર્તનની લહેર દેખાઈ રહી છે. ગુજરાતમાં 10થી વધુ બેઠક મળવાનો વાસનિકને આશાવાદ. ચૂંટણી પરિવારમાં બદલાવ આવશે. વાસનિકે કહ્યું કે ભાજપ પ્રત્યે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. લોકોમાં ભાજપ પ્રત્યે રોષ હતો. ભાજપ સામેનો રોષ વોટમાં પરિવર્તિત થયો. જનતાનો રોષ 4 જૂને પરિણામમાં દેખાશે. વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત. મુજમૌડા ગામમાં સ્થાનિકોએ સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવ્યો. અકોટા સબ ડિવિઝનમાં નાગરિકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા. સ્માર્ટ મીટર બાદ વધુ બિલ આવતું હોવાની ફરિયાદ સાથે અધિકારીને સ્માર્ટ મીટર કાઢી નાખવા માટે રજૂઆત કરાઈ. રાજ્યમાં સ્માર્ટ મીટરનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. વેરાવળમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો. નગરપાલિકાના કાઉન્સિલરો આગેવાનોએ વીજ કચેરીમાં જઈ કાળી પટ્ટી પહેરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. વીજ અધિકારીને આગેવાનોએ આવેદનપત્ર પણ આપ્યું. સ્માર્ટ મીટરના વિવાદને લઈને તંત્ર એક્શનમાં. ઉર્જા મંત્રી કનુ દેસાઈના કાર્યાલય પર મહત્વની બેઠક યોજવામાં આવી. સ્માર્ટ મીટર સહિત વિવિધ મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી. બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર પણ હાજર. અગ્ર સચિવ મમતા વર્મા અને જેપી ગુપ્તા પણ બેઠકમાં હાજર રહ્યા. સ્માર્ટ મીટરના વિવાદને લઈને તંત્ર એક્શનમાં. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના કાર્યાલય પર બેઠક યોજવામાં આવી. બેઠક બાદ જીયુવીસીએનએલના કાર્યકરોને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું. રાજ્યમાં 50,000 મીટર લગાવવામાં આવ્યા છે. કોઈ વિસંગતતા અમને જોવા નથી મળી. જેમના બિલ વધારે આવ્યા છે તેની તપાસ કરીશું. જૂનું બાકી બિલ લેવાયું તેથી વધારે બિલ આવ્યા છે. બધી જ ખાતરી કરીને મીટર લગાવ્યા છે તે પ્રકારનું નિવેદન. જીયુવીએનએલના એમડી શિવ લહેરીએ વધુમાં જણાવ્યું કે નવા મીટર સાથે ચેક મીટર પણ કરવામાં આવશે. મહાનુભાવોના ઘરે પણ નવા મીટર લગાવવામાં આવશે. સ્માર્ટ મીટરને લઈને ખુદ ભાજપના નેતાઓનો વિરોધ. વડોદરામાં ભાજપના કાઉન્સિલર મનીષ પગારે નિવેદન આપ્યું કે સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય તદ્દન ખોટો છે. આ સ્માર્ટ મીટર કોઈ એંગલથી સ્માર્ટ મીટર છે જ નહીં. વીજ બિલના પેમેન્ટ માટે પ્રયાસ કરું છું પણ નથી થતું. છેલ્લા 3 દિવસથી પેમેન્ટ માટે પ્રયાસ કરી રહ્યો છે પરંતુ પેમેન્ટ થતું નથી. અમારી આ હાલત તો સામાન્ય લોકોની હાલત શું થશે? રાજકોટમાં 7,000 ગ્રાહકોએ 86 લાખનું રિચાર્જ કરાવ્યું. સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે પીજીવીસીએલના 7,000 ગ્રાહકોએ રિચાર્જ કરાવ્યું. સ્માર્ટ મીટરમાં 9 લાખના બિલ અંગે એમજીવીસીએલના એમડીએ નિવેદન આપ્યું કે આ માનવીય ભૂલ હતી. જૂના મીટરના છેલ્લા રીડિંગ બાદ એન્ટ્રીમાં ભૂલ થઈ હતી. આ ભૂલ સુધારી લેવામાં આવી છે. આ ગ્રાહકનું સાચું બિલ 1,073 છે. ગ્રાહકને સુધારેલું બિલ મેસેજ દ્વારા મોકલવામાં આવ્યું છે. વડોદરામાં એક ગ્રાહકને સ્માર્ટ મીટરનું બિલ ₹9 લાખ આપવામાં આવ્યું હતું. ગ્રાહકનું આઉટસ્ટેન્ડિંગ બિલ 9 લાખથી પણ વધુનું હતું. ₹9,24,254 બિલ આવતા ગ્રાહકે એમજીવીસીએલમાં ફરિયાદ કરી હતી. એમજીવીસીએલે ફરિયાદ બાદ તપાસ કરતા ભૂલ સુધારી. ધારાસભ્ય કરસનસિંહ સોલંકીની રજૂઆત બાદ કડી પોલીસ એક્શનમાં આવી છે. દારૂની ભઠ્ઠીઓ પર તવાઈ. વિડજ ગામે પોલીસે અલગ અલગ ટીમ બનાવી દરોડા પાડ્યા. ધારાસભ્ય સોલંકીએ દારૂની ભઠ્ઠીઓને લઈને રજૂઆત કરી હતી. પ્રસિદ્ધ મહુડી મંદિરનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો છે. ટ્રસ્ટી મંદિરના સભ્ય જયેશ પટેલે હાઈકોર્ટમાં અરજી કરી સરકાર કમિટીની રચના કરી તપાસ કરે. સરકાર 2012 અને 24 સુધીનો નાણાકીય હિસાબ માંગે છે. સાથે જ 130 કરોડનું કૌભાંડ કર્યું હોવાના પણ આક્ષેપ કરાયા છે.
સરકારે ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલોને લાયસન્સ આપવાની મંજૂરી આપી છે. ડ્રાઇવિંગ લાયસન્સ માટે હવે આરટીઓના ધક્કા ખાવા નહીં પડે. ટેસ્ટ આપીને ખાનગી ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરમાં લાયસન્સ મેળવી શકાશે. ટ્રાફિકના નિયમો ભંગ કરનારને આકરા દંડની સજા થશે. સગીર ડ્રાઇવિંગ કરતા પકડાશે તો ₹25,000નો દંડ થશે. સ્પીડથી વાહન ચલાવનારને 1,000થી 2,000 સુધીનો દંડ. આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટની ઝંઝટમાંથી મુક્તિ નહીં મળે. સરકારે 1 જૂનથી ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલોને સત્તા આપી છે. ઓલ ગુજરાત મોટર ડ્રાઇવિંગ સ્કૂલ એસોસિએશનના પ્રમુખે નિવેદન આપ્યું. ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલો માટે સુવિધા ઊભી કરાઈ છે. જે નિયમો બનાવ્યા છે તે અઘરા છે. નકલી બિયારણ મુદ્દે કૃષિ વિભાગે એડવાઇઝરી જાહેર કરી છે. અધિકૃત સંસ્થા પાસેથી જ બિયારણની ખરીદી કરવા માટે સૂચના આપવામાં આવી. ધારા ધોરણ ન દર્શાવાયા હોય તો બિયારણની ખરીદી ન કરવા માટે સલાહ. ઉપલેટામાંથી શંકાસ્પદ બિયારણનો જથ્થો ઝડપાયો. એસઓજીએ ગોડાઉનમાં દરોડા પાડી 184 બિયારણની જુદી જુદી કંપનીની બેગ જપ્ત કરી. પોલીસે કુલ 1,28,800નો બિયારણનો જથ્થો જપ્ત કર્યો. જૂનાગઢમાં કોર્પોરેશન કચેરી પર મહિલાઓનો હોબાળો. વોકળાની સફાઈ અને પાણી સહિતના પ્રશ્નો મુદ્દે વાણંદ સોસાયટી વિસ્તારની મહિલાઓમાં રોષ. પરેશાન મહિલાઓએ કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. ભાવનગરમાં બીજા દિવસે પણ કોર્પોરેશનની મેગા ડિમોલિશનની કામગીરી. ધોબી સોસાયટીમાંથી બાલવાટિકા વિસ્તારના ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા. કોર્પોરેશને 33 જેટલા ગેરકાયદેસર દબાણો હટાવ્યા.